લખતર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી। લખતર તાલુકા પંચાયત ખાતે આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જે બેઠક દરમિયાન ગત સભાની કાર્યવાહીને બહાલી આપી ગત તારીખ 23/10/2024ના કારોબારી સભાની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી। તાલુકા પંચાયત ટીડીઓ અને સ્ટાફ માટે ક્વાર્ટર્સ બનાવવા, અસ્કાલીન કર્મચારીને સરકારશ્રીના ઠરાવ અનુસાર કામના 4 કલાક મુજબ વેતન ચૂકવવા બાબતે તાલુકા પંચાયત કચેરી પર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા તથા ઇન્સ્ટોલ થયા બાદ તેને નિભાવણી અને જાળવણી કરવા ખર્ચ સ્વભંડોળમાં કરવા બાબતે લખતર તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોના નામ, જન્મ તારીખ સુધારા તેમજ ડેટ સ્ટોક બાદ પત્રક અંગેની સત્તા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવા બાબત તેમજ ICDS વિભાગની કચેરી બનાવવા સહિત અનેક પ્રશ્નોની જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી। જે બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી, ICDS ચેરમેન નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા સહિત તાલુકા પંચાયતના સદસ્ય તેમજ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।